અર્જુનસિંહ ઠાકોર મહેસાણા પત્રકાર એકતા પરિષદના નવા પ્રમુખ બનતા અભિનંદન વર્ષા. મહેસાણા સર્કિટ હાઉસ ખાતેના કોન્ફરન્સ હોલમાં આજે રવિવારે સવારે 10 કલાકે પત્રકાર એકતા પરિષદની મહેસાણા જિલ્લાની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં તાલુકા અને જિલ્લાના પીઢને અનુભવી પત્રકાર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોને સંગઠન વિશે ટોપ ટુ બોટમ વિગતો, દ્રષ્ટાંતો સાથે સંગઠન કેવા લોકો માટે કામ કરે છે, કેટલી સંખ્યા છે, સંગઠિત થવાથી થતા લાભ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત બાદ સૌનો પરિચય અને ઉપસ્થિત મહેમાનો પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓનું ફૂલહાર પહેરાવી શાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખે સંગઠન વિશે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. મહેસાણા જિલ્લામાં નવા સંગઠન માટે નવા પ્રમુખની વરણી કરવા કાર્યવાહી હાથ કરતા શ્રી અર્જુનસિંહ ઠાકોરની સર્વાનુમતે ચૂંટણી થઈ ને બિનહરીફ વિજેતા જાહેર કરી નિયુક્તિપત્ર સાથે સન્માન કરી સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા વિંગની સ્ટેટ ટીમમાં પાયલબેન ગજ્જરની નિયુક્તિ કરવામાં આવી. નિયુક્તિપત્ર સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યું. ખૂબ સરસ વાતાવરણમાં પત્રકારોના સજેશન સ્વીકારી દરેક સમસ્યાનો જવાબ આપતા પ્રદેશ અધ્યક્ષ દ્વારા સંગઠનની રૂપરેખા સાથે સમસ્યાઓનો સામનો કરવા, લડત લડવા, આવેદનપત્ર આપવા સહિત સત્કાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી અંગે માર્ગદર્શન આપી કુલ રજૂ થયેલા પ્રશ્નો તેમજ ઉકેલ માટે અનુકૂળતાવાળા કામ તેમજ સરકારનું વલણ અંગે પણ સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપસ્થિત પીઢ અને વરિષ્ઠ પત્રકારો સમગ્ર બાબતોની માહિતીથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ફરી મીટિંગ યોજી જિલ્લા કારોબારોની પૂર્ણ રચના કરવા તેમજ દરેક તાલુકાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અર્જુનસિંહ ઠાકોરે કર્યું હતું. તેમજ સન્માન માત્ર પ્રદેશ મહિલા વિજ્ઞાન ગાયત્રી બાઝાલાએ મદદ કરી હતી. છેલ્લે આભાર પ્રગટ કરીને સૌ નાસ્તો કરી છૂટા પડ્યા હતા. તેમજ વહેલી તકે સંગઠન પૂર્ણ કરવા, તાલુકા સમિતિઓની રચના પૂર્ણ કરવા તેમજ વહેલી તકે જિલ્લા અધિવેશન યોજવા ચર્ચા. પ્રવીણભાઈ સત્વારા, પાટણ એક્સપ્રેસ, પાટણ. મારે રાજીનામું આપીને પત્રકારોની ભેગું બેસી જવાનું. ચૂંટણી અધિકારી જેને નક્કી કર્યા એક જ દાય શુક્ર હોય અને ફોર્મ ભરવા માટેનું જાહેરાત થાય. જેટલા દાવેદાર થાય એમાંથી એકથી વધુ દાવેદાર હોય તો મતદાન ઉપર લેવાનું, સિંગલ હોય તો બિનહરીફ થાય. એવું દરેક જિલ્લામાં કે તાલુકા સુધી આપણે ચૂંટણીથી પ્રમુખ નક્કી કરીએ છીએ. ક્યાંય કોઈની શરમાશરમીમાં આવીને એમને નિવડણૂક કરી દઉં ને ત્યારે આ એક પ્રથા પડી જાય. ફલાણી જગ્યાએ તો તમે આમનો પ્રમુખ બનાવ્યા છો તો અહીંયા આને બનાવી દો, એટલે લાગુ ગોળો વિષય ઉભો થાય. ફરીથી મીટિંગ મળે ત્યારે એની કાયદેસરની ચૂંટણીની પ્રક્રિયા થાય અને ચૂંટાઈને જ પ્રમુખ બની શકે. એટલે પ્રમુખો માટે આપણે ચૂંટણી ફરજિયાત રાખી છે. બીજી વાત, પત્રકારોની અપેક્ષાઓ ખૂબ છે, પત્રકારોની સમસ્યાઓ ઘણી છે. અમે શરૂઆતમાં 4-5 વર્ષ પહેલા નીકળ્યા ત્યારે લગભગ અમે સમસ્યાઓ સાંભળી છે. અને જ્યારે આ સંગઠનનો પાયો નખાણો ને ગાંધીનગરની મીટિંગમાં, ત્યારની સ્થિતિ તમને કહું તો દર મહિને 14